હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દિનેશ પરમાર. સુરેન્દ્રનગરમાં મેઘરાજાની પધરામણીથી ઝાલાવાડવાસીઓમાં હરખની હેલી જોવા મળી. ચોમાસા પહેલા જ વરસાદમાં શહેરીજનોની જીવાદોરી સમાન ધોળી ધજા બંધ, મૂડી પાસેનો નાયકા બંધ, સાયલાનો થોરિયાળી બંધ છલકાઈ ગયા છે. જિલ્લામાં સાર્વત્રિક 3 થી 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે અને ઝાલાવાડના 11માંથી 6 બંધમાં નવા નીર આવ્યા છે. ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ R.K. ઓઝા દ્વારા એક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું. આ જાહેરનામા મુજબ ભયજનક સ્થળો, જળાશયો, નદી કે નદીના પટ અને સિંચાઈ યોજનાના સ્થાને નાગરિકોને નાહવા, જળાશયોના તટ કે પાળી પર પહોંચી જોખમી રીતે સેલ્ફી લેવા, કેમેરાથી કે મોબાઈલથી શૂટિંગ પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામા મુજબ સાયલા તાલુકામાં થોરિયાળી અને નીમણી બંધ, વઢવાણ તાલુકામાં વડોદ અને ધોળીધજા બંધ, મૂડી તાલુકામાં નાયકા અને સબુરી બંધ, ચુડા તાલુકામાં વાંસળ બંધ, ધ્રાંગધ્રા તાલુકામાં ફલકુ બંધ, ચોટીલા તાલુકાનું મોરસલ, ધારી, ત્રિવેણી ઠાંગા જેવા બંધ અને સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ચોમાસાની સારી શરૂઆત સાથે ખેડૂતો પણ મન દઈને વાવેતરમાં જોતરાઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2,14,977 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કપાસનું કેન્દ્ર ગણાતા ઝાલાવાડના ખેડૂતોએ આ વર્ષે પણ સૌથી વધુ કપાસનું વાવેતર કર્યું. અત્યાર સુધીમાં 1,78,600થી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જિલ્લાના ખેડૂતોએ ઘાસચારો, શાકભાજી, ગુવારનું પણ વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં હજી વાવેતર વધશે. ગામડાઓમાં ખેતીની મોસમ સાથે લોકશાહીના પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ પણ જામી હતી. જિલ્લાની 32 ગ્રામ પંચાયતમાં સામાન્ય, મધ્ય સત્ર ચૂંટણી અને 9 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ, જેના પરિણામ ગઈકાલે આવી ગયા છે. ચૂંટણીમાં સરપંચ બનવા ઈચ્છતા 85 ઉમેદવારો અને પંચાયતના સભ્ય બનવા ઈચ્છતા 321 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા. આવતીકાલે અષાઢી બીજની ઉજવણી સાથે જૈનોના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં અષાઢી બીજ નિમિત્તે 7 જેટલા સ્થળ પર રથયાત્રાનું આયોજન કરાયું છે. સુરેન્દ્રનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે. આ સાથે ધ્રાંગધ્રા, થાનગઢ વગેરે શહેરોમાં પણ રથયાત્રા યોજાશે. આ સાથે સાથે જૈનોના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જૈન ગુરુ ભગવંતો અને મહાસતીજીઓ દેરાસર ઉપાશ્રયોમાં સ્થિરવાસ કરીને ધર્મ લાભ આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયેલા અથવા પરિણામથી અસંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે હાલ જિલ્લામાં પૂરક પરીક્ષા ચાલી રહી છે. 23 જૂનથી 3 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગરના 10 પરીક્ષા કેન્દ્ર પર લેવાઈ રહી છે. શિક્ષણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંત અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે. સમગ્ર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. જવાહર પોલીસ પરેડ મેદાન ખાતે સાંસદ ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની અને ઐતિહાસિક વઢવાણ શહેરના હવામહેલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની હાજરીમાં મહાપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી. તમામ તાલુકાઓ અને યાત્રાધામ ચોટીલા, તરણેતર, વઢવાણ, રાણકદેવીના મંદિર જેવા સ્થળ પર યોગ નિદર્શનના કાર્યક્રમ પણ યોજાયા. સુરેન્દ્રનગરના ઔદ્યોગિક શહેર થાનગઢના પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. થાનગઢના લીલા આવરણમાં નોંધપાત્ર વધારો કરવા અને નાગરિકોને આરોગ્યપ્રદ, આનંદદાયક અને પ્રકૃતિમય જીવનશૈલી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરમાં 5,000 ચોરસ મીટર જમીનમાં આધુનિક સુવિધાથી સજ્જ ભવ્ય ઉદ્યાનનું નિર્માણ કરવા જમીન ફાળવવામાં આવી છે. હમણાં જ આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.